નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું અને વિસ્તારથી સમજીશું દર્શક મિત્રો કે આજે જે વિશ્વની અંદર જે અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે, વિધ્વંસક આ જે સંઘર્ષ ચાલી રહ્યું છે, આ સંઘર્ષનો આજે 36મો દિવસ છે અને આ 36મા દિવસની અંદર ખૂબ જ મોટી ઘટનાઓ પણ બની છે અને આ વીતેલા 36 દિવસોની અંદર શું ઘટનાઓ બની હતી તે આપને અમે વિગતવાર સમજાવી હતી, ક્રમવાર સમજાવી હતી, કોણે કેટલું નુકસાન થયું તે તમામ બાબતો સમજાવી હતી। દર્શક મિત્રો, હવે જે ક્રમ આવી રહ્યો છે તે ક્રમ જાણીને આપને ખૂબ અચંબિત થઈ જશો આપ કે દર્શક મિત્રો કે આવું પણ ભારતની અંદર થઈ રહ્યું છે કે વિશ્વની અંદર આવી પરિસ્થિતિઓ તો ચાલી રહી છે, સંઘર્ષ ચાલી રહ્યું છે, પરંતુ ભારતમાં આવી માનસિકતાને લઈને કેવા પ્રકારના ગતિવિધિઓ થઈ રહી છે તે તમામ બાબતો આજે આપણે જાણીશું। દર્શક મિત્રો, સમજીએ છે કે આપણે ભારતથી ઈરાનને કોણ પૈસા મોકલી રહ્યું છે। દર્શક મિત્રો, આજનો આપણો મુદ્દો છે કે ભારતથી ઈરાનને કોણ મદદ કરી રહ્યું છે, કે ભારતથી ઈરાનને પૈસા જઈ રહ્યા છે તો તે કોણ મોકલી રહ્યું છે, આવી માનસિકતા કેમ છે, આ તમામ બાબતો ઉપર આજે આપણે વાત કરવાના છે। આજનો વિષય છે કે આવી માનસિકતા કેમ। તો દર્શક મિત્રો, એ જાણવાનો ખૂબ પ્રયાસ કરીશું આપણે અને તેના ઉપર જ આજે આપણે વાત કરીશું અને આ 36મા દિવસની જે વાત છે તે 7 દિવસ પહેલાં અગાઉ પણ બની ચૂકી હતી, પરંતુ હાલ પ્રકાશમાં અત્યારે આવી છે અને આ પ્રકાશની વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના જે છે તે ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય તેવું પણ આપણે કહી શકીએ, પરંતુ આવી ઘટના ભારતમાં બનવી તે ખૂબ જ અચંબિત કરી દે તેવી ઘટના છે। તો ભારતથી ઈરાનને કોણ પૈસા મોકલી રહ્યું છે તે પણ એક જાણવાનો વિષય છે અને આ સાથે કેમ છે આવી માનસિકતા તે પણ જાણવાનો વિષય છે। આ તમામ બાબતો આપણે આજે જાણીશું, ક્રમવાર સમજીશું અને ગ્રાફિક્સથી સમજીશું। સૌથી પહેલાં આપણે સમજીએ છીએ કે કાશ્મીરીઓ ઈરાનને મદદ કેમ કરી રહ્યા છે। ભારતના કાશ્મીરના લોકો છે, ઈરાનને મદદ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આ ખૂબ જ એક મોટી ઘટના છે। જ્યારે 18 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, આ આંકડો આપની સામે છે દર્શક મિત્રો। 18 કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી દર્શક મિત્રો। જ્યારે 18 કરોડ રૂપિયા કોણે મોકલાયા છે? ઈરાનને। અને કોણ મોકલી રહ્યું છે? ભારતમાંથી। એ પણ કોણ મોકલી રહ્યું છે? કાશ્મીરીઓ। તો દર્શક મિત્રો, આ જે તમામ પ્રકારની જે મદદ કરવામાં આવી રહી છે, ભારતને મદદ કરવામાં, જ્યારે આ એક કેવી માનસિકતા તરફ લઈ જાય છે, એક વિચારવા જેવો આ વિષય છે, કારણ કે 18 કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી। આ તમને ધ્યાન પણ આવતું હશે કે જે આખો આ જે પિક્ચર છે એનાથી પણ આપ સમજી શકો છો કે આની અંદર કેટલા મોટા ગતિવિધિઓના એંધાણ સામે આવી રહ્યા છે। 18 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરીને તે લોકો ઈરાનને મોકલી રહ્યા છે, એ પણ ભારતમાંથી, અને એ પણ કોણ? કાશ્મીરીઓ। હવે આગળ વાત છે એક બીજા મુદ્દાની આપણે સમજીશું કે સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ કાશ્મીરના જે બડગામમાં છેલ્લા 20 દિવસથી લોકો પૈસા ભેગા કરી રહ્યા હતા, અને શા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા? કે ભારતથી ઈરાનને પૈસા મોકલવા માટે અને ત્યાં તેમને આર્થિક મદદ પહોંચાડવા માટે। એ પણ કોણ? ભારતના કાશ્મીરીઓ। દર્શક મિત્રો, તો આ એક સુરક્ષા એજન્સી છે, તેઓ એલર્ટ થઈ ગઈ અને આ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થયા બાદ તેમને આશંકાઓ વ્યક્ત કરી કે આ પૈસાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થઈ રહ્યો છે। તેમને આ તમામ બાબતો ઉપર ધ્યાન દોર્યું સુરક્ષા એજન્સીઓએ, અને આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે, તે તમામ પૈસાઓનું ફંડિંગ ક્યાં જઈ રહ્યું છે અને આ પૈસા કોણે મોકલવામાં આવી રહ્યા છે તે તમામ ઉપર નજર રાખવામાં આવી, અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓને એવી શંકા થઈ કે આ જે પૈસા છે તે આતંકી ફંડિંગની અંદર વપરાશે। તો દર્શક મિત્રો, આજે કાશ્મીરના બડગામની અંદર છેલ્લા 20 દિવસમાં પૈસા ભેગા કરવામાં આવી રહ્યા હતા, અને તે પણ ઈરાનને મોકલવા માટે, તેને આર્થિક મદદ પહોંચાડવા માટે। આવી પરિસ્થિતિમાં, આવા સમયની અંદર જ્યારે વિશ્વની અંદર આ જે સંઘર્ષ ચાલી રહ્યું છે, કેટલું યોગ્ય છે દર્શક મિત્રો તે આપ જણાવશો, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી કટ્ટરવાદી જે માનસિકતા છે તે તમામ દેશોને નુકસાન પહોંચાડતી હોય છે, અને એ માનસિકતા ભારતની અંદર, કાશ્મીરની અંદર આવા લોકો કરી રહ્યા છે। પૈસા ભેગા કરીને જ્યારે ઈરાનને મદદ મોકલી રહ્યા છે, પરંતુ આ પૈસાનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તેનું કોઈ પણ જાતની સામે ચોખવટ નથી આવતી। તો દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કે આના ઉપર જ્યારે સુરક્ષા એજન્સીઓએ નજર કરી અને આની પૂછપરછ કરી અને તેના ઉપર
ઊંડાણમાં જઈને તેની ચકાસણી કરી તો ચકાસણીમાં બહાર આવે છે કે પૈસાનો ઉપયોગ આતંકવાદી ફંડિંગમાં પણ થઈ શકે છે. કેટલું યોગ્ય છે દર્શક મિત્રો. બીજી એક વાત છે આગળની, એ પણ હું આપને જણાવું કે આ ભંડોળ કરવાની જે ઝુંબેશ છે તે જકાત અને સદકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે. જકાત અને સદકા દ્વારા જે આ છે ભંડોળ એકત્ર કરવાની જે આ આખી ઝુંબેશ છે તેના દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને આ ઝુંબેશને લઈને તેનો ઉદ્દેશ્ય વર્તમાન જે સંઘર્ષમાં પ્રભાવિત ઈરાની છે તેના નાગરિકોને મદદ કરવાનું છે. ભાઈ સાહેબ, ભારતના નાગરિકોની મદદની વાત દૂર રહી, તમે ઈરાનના નાગરિકોની મદદ કરવા જઈ રહ્યા છો. આ શું માનસિકતા દર્શાવે છે તમારી? તમે ભારતના દેશને છોડીને તમે ઈરાનના નાગરિકને મદદ કરી રહ્યા છો. ભારતના નાગરિક તમારા નાગરિક નથી? આવી પરિસ્થિતિ શું ભારતમાં નથી આવી? તો આ તમામ નાગરિકો ભારતના જ છે ને. તો દર્શક મિત્રો, આ તમને એટલા માટે હું સમજાવી રહ્યો છું કે આ ઉદ્દેશ્ય જે છે તેમનો ઈરાન પૈસા મોકલવાનો, ઈરાનના નાગરિકોને મદદ કરવાનો, પરંતુ પૈસા ક્યાં જઈ રહ્યા છે તે કોઈ ચોખવટ નહીં, તેના ઉપર કોઈ પણ નજર નથી. ભારતની સુરક્ષા એજન્સીએ જ્યારે આ સવાલ ઊભો કર્યો કે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે, એ પણ ભારતથી જઈ રહ્યા છે ને ઈરાનને મળી રહ્યા છે, ખૂબ જ મોટો સવાલ છે દર્શક મિત્રો. તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઊભો થાય છે કે તમે ભારતના નાગરિકોને નથી મદદ કરતા અને ઈરાન સુધી તમે પહોંચી જાઓ છો. તો ધીરે ધીરે આ ખુલાસા થઈ રહ્યા છે અને તેને હજુ પણ આપણે આગળ વધારીએ છીએ. આગળનો મુદ્દો હજુ પણ રસપ્રદ છે, જાણવા જેવી બાબત છે દર્શક મિત્રો. એ તમામ બાબતો આજે આપણે ક્રમવાર સમજીશું કે લોકો દાનમાં રોકડ પણ આપી રહ્યા છે, QR કોડ પણ લોકો આપી રહ્યા છે અને તેના દ્વારા પણ પૈસા બેંકમાં જમા થઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ સમજો, પૈસા રોકડા કેશ અને કેશ સાથે QR કોડ, આ ખૂબ જ મતલબ ગંભીર બાબત છે દર્શક મિત્રો કે આ લોકો જ્યારે આવા પૈસા કેશ આપે છે, રોકડા આપે છે અને QR પણ છે કે તેના દ્વારા એ લોકો પૈસા એક્સેપ્ટ પણ કરે છે, સ્વીકારી પણ લે છે અને સાથે સાથે એ પૈસાને લઈને હવે તે લોકો ઈરાન પણ મોકલે છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં ઈરાની દૂતાવાસે સીધા પૈસા ટ્રાન્સફર કરવા માટે એક વિશેષ બેંકનું ખાતું પણ ખોલાવ્યું છે. એટલે ધ્યાન રાખવા માટે દર્શક મિત્રો કે આ જે પૈસા ભારતમાંથી ઈરાન પાસે જઈ રહ્યા છે તો તેમાં રોકડા પૈસા છે અને જે QR કોડ છે તેનાથી સ્કેન કરીને તે પૈસા લોકો મોકલાવી રહ્યા છે, એ પણ ભારતમાંથી. અને એ પૈસા ક્યાં જઈ રહ્યા છે? ઈરાન. અને સૂત્રોના જણાવ્યા અનુસાર એક બેંક પણ ખોલાવવામાં આવી છે કે ઈરાની દૂતાવાસ જે છે ત્યાં સીધા પૈસા ત્યાં તેમને મોકલી શકે. ઠીક છે, પૈસા મોકલાવો, ના નથી. મદદ કરો, ના નથી. કોઈની પણ ના નથી. મદદ કરવી જોઈએ, સારી વાત છે. પણ દર્શક મિત્રો, તમે જે આ મદદ કરી રહ્યા છો એ મદદનો કોઈ તો ખુલાસો હોય ને, પારદર્શિતા તો હોય કે ના હોય? તો પૈસા મોકલવાની વાત છે, ફંડિંગની વાત છે અને એ પણ ભારતમાં તમે રહીને, તમે ભારતથી જ તમે પૈસા કમાઈને એ પણ ઈરાનને મોકલી રહ્યા છો. કેટલું યોગ્ય છે? તો આ તમામ જે વાતો છે એ દર્શાવે છે કે માનસિકતા કેવી છે. કટ્ટરતાની માનસિકતા દર્શાવી રહ્યા છે. કારણ કે અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અંદર તમામ દેશો તો અત્યારે સફર કરી રહ્યા છે, પરંતુ હવે ભારત દેશને આર્થિક જે ફટકો પડી રહ્યો છે તેમાં પણ આર્થિક ફટકો આ વધારે પહોંચાડે. દર્શક મિત્રો, કેમ પહોંચાડે? કારણ કે ભારતના પૈસા જ તમે ઈરાનમાં મોકલી રહ્યા છો, એને મદદ કરી રહ્યા છો. કેટલું યોગ્ય છે? તો દર્શક મિત્રો, આ તમામ જે બાબતો છે હું એટલા માટે આપને જણાવી રહ્યો છું કારણ કે આ જે વાત છે તે આપના સમજમાં આવે કે આવી માનસિકતાના કારણે દેશને આર્થિક કેટલું ભોગવવું પડે છે, નુકસાન. આગળનો પોઈન્ટ સમજીશું આપણે. તેની અંદર બીજો પોઈન્ટ છે કે જેમાં યુપીઆઈ દ્વારા ચૂકવણીની સુવિધા અને અધિકારીઓનું માનવું છે કે દાનની રકમ, મતલબ આ એ લોકોએ દાન શબ્દનો ઉપયોગ કર્યો છે. દાનની રકમ હજુ પણ વધી શકશે. યુપીઆઈ દ્વારા તો પૈસા લે છે અને પછી કહે છે કે દાન છે. આ કેવા પ્રકારનું દાન? દાન શબ્દનો ઉપયોગ કરીને એની પાછળ ક્યાંક ને ક્યાંક તેની આડમાં આતંકવાદી ફંડિંગ થતું હોય તેની શું માહિતી,
તેની શું પારદર્શિતા, તેની જવાબદારી કોણ લેશે? તમે ભારતના નાગરિકોને તો મદદ નથી કરી રહ્યા અને તમે ઈરાનના નાગરિકોને મદદ કરી રહ્યા છો, એ પણ ભારતમાં બેસીને. દર્શક મિત્રો, આ એક વિચારવા અને સમજવા જેવી બાબત છે કે આ પ્રકારની જે માનસિકતા છે ને એ ભારતની અંદર જ ચાલે છે. તમે અમેરિકામાં જાઓ, ઇઝરાયલમાં જાઓ, ઈરાનમાં જાઓ, ત્યાં આવું કશું જ નથી ચાલતું. તમને પહેલાં એમ કહેશે કે તમારે જો અહીંયા રહેવું છે તો તમારે અમેરિકાને સાથ આપવો પડશે, તમારે ઇઝરાયલનો સાથ આપવો પડશે, તમારે ઈરાનનો સાથ આપવો પડશે. પરંતુ ભારતમાં આવું નથી. કેમ? તો દર્શક મિત્રો, આ જણાવે છે આ કારણ એ જ છે કે આવા વ્યક્તિઓની માનસિકતાના કારણે ભારત દેશને આર્થિક નુકસાની ભોગવવાના વારા આવતા હોય છે. યુપીઆઈથી તો પેમેન્ટ લે છે અને સાથે એવું કહી રહ્યા છે કે અમે દાન કરી રહ્યા છે. દાન શબ્દનો ઉપયોગ, તેની કોઈ પારદર્શિતા નહીં, તેના કોઈ ઉલ્લેખો નહીં, લેખાજોખા નહીં, તેનો કોઈ બ્યુરો રિપોર્ટ નહીં. કેટલું યોગ્ય છે? એક બીજા પોઈન્ટ દ્વારા આપણે સમજીશું કે શું છે. હવે આ દર્શક મિત્રો ખૂબ જ સમજવા જેવી બાબત છે. આ તમને એટલા માટે સમજાઈ રહ્યો છું કારણ કે આ કોઈ મહિલા ઈરાનની નથી કે આ મહિલા કોઈ બાળકી ઈરાનની નથી. દર્શક મિત્રો, આ બંને ફોટા જોજો, આ કોઈ ઈરાનના નથી, આ જમ્મુ કાશ્મીરના છે, ભારતના છે. અને આ બંને, આ મહિલા અને આ બાળકી, બંનેમાં અંતર જોજો. આ મહિલા છે ને આ બાળકી છે. ખાલી આના શબ્દો સમજજો કે ઘણી મહિલાઓ પોતાના બચતના પૈસા દાન કરી રહી છે. બચતના પૈસા, આખી જીવનની જે મૂડી છે તે મૂડી ઈરાનને આપી રહી છે દર્શક મિત્રો. અને આ જે બાળકી છે બડગામની, એ પરિવારમાંથી પોતાની દીકરીની સાથે દાન કરાવી રહી છે. તેના પરિવારવાળા એવું કહી રહ્યા છે. વિચાર કરો કે આ બાળકી ઉપર ને આ મહિલાઓ ઉપર કેવી માનસિકતા ઘર કરી ગઈ છે કે ભારતમાં રહીને તમે પોતાના જ ભારત દેશના પૈસા તમે ઈરાનને મદદે મોકલો છો. ના નથી, પણ કેવા કામમાં વપરાય છે પૈસા? આ બાળકીને હાથે દાન કરાવી રહ્યા છે. ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પૈસા દેખાઈ રહ્યા છે. આ બાળકીના હાથે પૈસા મોકલાઈ રહ્યા છે ઈરાનને. દર્શક મિત્રો, આ ખૂબ જ મોટી બાબત છે કારણ કે બડગામ કોઈ ઈરાનમાં નથી, ઇઝરાયલમાં નથી, અમેરિકામાં નથી, બડગામ ભારતમાં છે. અને આ બડગામના પરિવારના લોકો એવું કહી રહ્યા છે કે અમે એક દીકરીને કીધું છે કે તમે ઈરાન માટે દાન કરો. કેટલું યોગ્ય છે? તો દર્શક મિત્રો, આ જે માનસિકતા છે ને કટ્ટરવાદની, એ ઘર કરે છે ને ત્યારે ખૂબ જ મોટો આર્થિક ફટકો ભારત દેશનો તો પડે છે, સાથે સાથે અન્ય સમાજને પણ નુકસાન થાય છે. અને આ અન્ય સમાજ નુકસાન કરતાં કરતાં એક વખત પોતાની માનસિકતા સામે લાવીને દેશને પણ બરબાદ કરે છે. તો દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે. આ કોઈ ઇઝરાયલની, ઈરાનની વાત નથી. આ 100% મદદ કરવી સાચી વાત છે, તમે કરો, ના નથી. પરંતુ તેના લેખાજોખા, પારદર્શિતા, તમે પૈસા મોકલો છો કોણે? ઈરાન મોકલો. પણ ભારતમાં જ્યારે પરિસ્થિતિઓ વધી કપરી બની હતી ત્યારે તમે લોકો ક્યાં જતા રહ્યા હતા? સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે આવી પરિસ્થિતિની અંદર કે તમે પૈસા મોકલાવો છો ઈરાનને. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે આ તમામ જે બાબતો છે, હું તમને ખાલી એક કિસ્સો તમને જણાવીશ અને ક્રમવાર જણાવીશ. દર્શક મિત્રો, 26/11 મુંબઈ અટેક, 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ, 2001માં પાર્લામેન્ટ અટેક, 2019માં પુલવામા અટેક, 2016માં ઉરી અટેક અને પહેલગામ અટેક. અને કોરોના જેવી પરિસ્થિતિમાં પણ કોઈએ શિયા સુન્નીએ દાન નથી આપ્યું ને અહીંયાથી દાન હવે ત્યાં ઈરાન જાય છે. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. આટલી કપરી પરિસ્થિતિમાં કોઈએ દાન નથી આપ્યું અને આ દાન હવે જાય છે ક્યાં? ઈરાન. પૈસા ઈરાન જાય છે ભારતથી, કાશ્મીરથી. કઈ ગતિવિધિઓમાં પૈસા વાપરવામાં આવે છે સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. કટ્ટરતાવાદ માનસિકતા જે આ ઘર કરી જાય છે ને તે દેશને નુકસાન પણ પહોંચાડે છે. આ તમામ બાબતો દર્શક મિત્રો મેં આપને જણાવી. એક પણ શિયા કે સુન્ની સામે આવ્યા, તેમને કીધું કે અમારા તરફથી આટલું દાન, આટલા પૈસા
લો તમે ભારત દેશને આગળ વધારો. અરે કેમ? તમારી ફરજ નથી? તમારી ફરજ નથી? તમે ભારત દેશના નાગરિક છો કે નથી? તો તમારી નાગરિકતા ક્યાં મરી જાય છે આ વખતે? તો આ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. તો તમામ બાબતો આપણે સમજી 36મો દિવસ છે યુદ્ધનો. યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે હજુ કોઈ પણ સંભાવનાઓ સામે નથી આવી રહી રોકાવાની. નુકસાન તો તમામ દેશોને થઈ રહ્યું છે, પરંતુ ભારત દેશ જોડે કોણ ઊભું છે સમજવા જેવી બાબત એ છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.